તો રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડમાં છે। જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધી ભારે વરસાદની શક્યતા છે, ત્યારે દરેક ગામમાં તલાટી મંત્રીને હાજર રહેવાના આદેશ કરી દેવાયા છે। તો એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડે તો સેનાની પણ મદદ લેવામાં આવશે। 170 થી 180 નીચાણવાળા ગામોમાં વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે। પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરાઈ છે। ફાયર, પોલીસ અને પીજીવીસીએલની ટીમો એલર્ટ મોડ પર છે। શેલ્ટર હોમની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ છે આ નવસારી ખાતે મોકલવામાં આવી છે અને એસડીઆરએફની ટીમ અહીંયા છે। રાજ્ય સરકાર સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ખરેખર જે સાઉથ ગુજરાતમાં રેનફોલનો પેટર્ન શું રહે છે અથવા આપણા અહીંયા રેનફોલનો પેટર્ન શું રહે છે, આ બધા તમામનો નિર્ણય કરીને પછી જરૂર પડશે તો એનડીઆરએફની ટીમો પણ મોબિલાઇઝ કરવામાં આવશે। સાથે સાથે અમે આર્મી અને બીજા ફોર્सेस સાથે પણ સંપર્કમાં છીએ। કોઈ પણ રીતે એવી કોઈ પણ સંજોગો ઉત્પન્ન થશે તો તમામની મદદ લેવામાં આવશે।